પ્રદેશ ભાજપ આજથી શરૂ કરશે લોકસભાના ચૂંટણી જંગની પ્રચંડ તૈયારી। આજે ગુજરાતના લોકસભાની તમામ 26 બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે। એક દિવસમાં એક જ સમય મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદના એસજી હાઈવે સ્થિત જલસા પાર્ટી પ્લોટમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારનું કાર્યાલય કાર્યરત થશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રાજકોટની અંદર લોકસભા કાર્યાલયનું 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં આજે ઉદ્ઘાટન કરવાનું છે। આપણી સાથે છે સાંસદ મોહનભાઈ કુંડારિયા, અન્ય ભાજપના જે સહકારી આગેવાનો અને સ્થાનિક જે આગેવાનો આપણી સાથે છે। આપણે સીધા મોહનભાઈ સાથે વાત કરીશું। મોહનભાઈ, કેવી તૈયારી? આ તમે જોઈ શકો છો કે આજે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દરેક લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણના કાર્યક્રમો છે, ઓપનિંગ થવાના છે। એના ભાગરૂપે આજે રાજકોટ 10 લોકસભાના કાર્યાલયનું પણ ઓપનિંગ થવાનું છે। ખાસ કરીને કાર્યકર્તાઓમાં લોકોમાં એક ઉત્સાહ અને આનંદ છે, એના કારણે ભવ્ય આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે કાર્યક્રમનું જેને કહી શકાય ને, નરેન્દ્રભાઈએ અયોધ્યામાં જેમ ભૂમિપૂજન કર્યું હતું અને ગઈકાલે આપણે બધાએ નજરે નિહાળ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કરી, તમારા કાર્યાલયમાં ભૂમિપૂજન છે અને ઉમેદવાર નક્કી થશે ત્યારે પેલો સ્ટોન મુકાશે અને જીતશે ત્યારે પ્રતિષ્ઠા થશે। એટલે આ કાર્યક્રમની અંદર લોકો ઉત્સાહ અને આનંદથી જોડાવાના છે। ગઈકાલના કાર્યક્રમનો માહોલ આપણે દેશ અને દુનિયામાં જોયો છે। જય શ્રી રામ। લડવાના છે કે મોહનભાઈની કેવી તૈયારી? એ પાર્ટી નક્કી કરી લડવાનું। અમારું કમળનું આજે કાર્યાલય ખુલે છે। પાર્ટી બરોબર છે, મોહનભાઈની શું તૈયારી? કાર્યાલય આજે કમળનું ખુલે છે અને કમળ અમારું પ્રતીક છે અને કમળના આધારે અમે ચૂંટણી લડવાના। કોઈ ઈચ્છા ખરી લડવાની? પાર્ટી જે નિર્ણય કરે એમને મંજૂર હોય, અમારે કઈ કહેવાનું આવતું નથી। કમળનું કાર્યાલય ખુલે છે અને કમળનું પ્રતીક લઈને અમે લોકોની વચ્ચે જવાના છે। મોહનભાઈ, જે રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક નામોની ચર્ચા છે, તો આ બાબતે એ તો નામો તો લોકશાહી છે અને કાર્યકર્તા પોતે પોતાની તેનું નામ આપતા હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે અમે કાર્યાલય ખોલી છીએ, કમળનું ખોલી છીએ। મોહનભાઈ, કદાચ જો આપને ટિકિટ આપે તો કયા આધારે તમે જાશો 5 વર્ષ દરમિયાન? બધી ચૂંટણી એક જ આધાર ઉપર, કમળના નિશાન ઉપર લડાવવાની છે, વિકાસના આધારે લડાવવાની છે, નરેન્દ્રભાઈના નામ ઉપર ચૂંટણી લડાવવાની છે। બધી એક જ જગ્યાએ એક સરખી વિકાસ યાત્રાના ધ્યાને રાખી ચૂંટણી લડાશે। ચોક્કસથી સાંસદ મોહનભાઈ કુંડારિયા વર્ષોથી રાજકોટની બેઠક પરથી ચૂંટાઈને આવે છે અને ખેડૂત આગેવાન છે, સાથે સાથે સહકારી આગેવાન પણ તેઓ છે, કેન્દ્રીય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। ત્યારે આગામી જે તેમને ટિકિટને લઈને એવી વાત કરી છે કે પાર્ટી નક્કી કરશે। તેમને જે સવાલ કરવામાં આવ્યો તેમને એવો જવાબ આપ્યો છે કે પાર્ટી જેને પણ જે ટિકિટ આપશે અથવા તો જેને પણ આદેશ કરશે તેમના આદેશનું જે માન રાખી અને જે આગામી દિવસોની અંદર જે અલગ અલગ કાર્યક્રમો, સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસની રથયાત્રા છે તેમને આગળ ધપાવશે તેવી વાત કરવામાં આવી છે। રાજકોટની અંદર અત્યારે અનેક નામો ચર્ચામાં છે, ત્યારે મોહનભાઈ કુંડારિયાનું આ નિવેદન ખૂબ જ મોટું કહી શકાય। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।